ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે। જસદણમાં ખેડૂતોને હાલાકી પડી કારણ કે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે તેની શરૂઆત થઈ જ નહીં અને ખેડૂતોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો। ખેડૂતો હજુ રાહ જોઈને બેસી રહ્યા છે। હજુ ખરીદી બંધ જ છે। ખરીદી શરૂ ન થતા ખેડૂતો નીચા ભાવે મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે। નારાજ ખેડૂતો 1100 થી 1200 માં મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે। 11 નવેમ્બરના રોજ સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 1356 રૂપિયામાં છે ખેડૂતોની મગફળી સરકાર ખરીદશે। પણ મને ગઈકાલે મેસેજ મળેલા છે કે જસદણ સેન્ટર હજુ સુધી પસંદ કરવામાં આવેલ નથી, કોઈ એજન્સીને કામ સોંપવામાં આવેલ નથી। હાલ અત્યારે ખેડૂતો શિયાળુ પાક વાવેતર કરવું છે, જેવું કે જીરું, ઘઉં, ચણા, એના વાવેતર માટે ઘણો બધો ખર્ચો થાય। દવા, ખેડ, ખાતર એ ખૂબ મોંઘું છે। આ મોંઘું બધું ખરીદી કરવા માટે થઈ અને સરકારની રાહ જોતા નથી અને આ ઓપન માર્કેટની અંદર 1000 રૂપિયાથી લગાડી અને 1200 રૂપિયામાં મગફળી છે એ 150 રૂપિયા સસ્તી છે સરકાર કરતા। મેં રજીસ્ટ્રેશન કરાવ્યું છે પણ હજી ખરીદી શરૂ થઈ નથી, એટલે અમારા ખેડૂતને તો બધી રીતે કપાવવાની જ વાત થઈ કે અહીંયા 1050માં 1100માં માંડવી જાય છે। હા અને ટેકાના ભાવે ખરીદી એનું હજી કેન્દ્રની મજૂરી નથી મળી। સમગ્ર ગુજરાતભરની અંદર ટેકાના ભાવની ખરીદી જે શરૂ થઈ ચૂકી છે, ત્યારે જસદણની અંદર જે ટેકાના ભાવની હરાજી શરૂ થઈ ચૂકી નથી, ત્યારે ખેડૂતો નિરાશ થઈને જે જઈ રહ્યા છે। અનેક ખેડૂતો જે જૂના માર્કેટિંગ યાર્ડની અંદર પૂછવા આવી રહ્યા છે, ત્યારે આપણી સાથે ખેડૂત છે તેમની સાથે જ વાત કરશું, જે શું કહેવા માંગે। શું કહેશો જે પ્રમાણે આપ ટેકાના ભાવની ખરીદી માટે પૂછવા આવ્યા? હા, તો અહીંયા આજે આપણે સરકારે જાહેરાત કરી હતી કે 11 તારીખે ખેડૂતોની મગફળી છે એ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। તો હું અહીંયા જસદણ યાર્ડમાં તપાસ કરવા માટે આવ્યો, તો અહીંયા આવીને જોતા એવું લાગે છે કે હજી સુધી કોઈ પણ પ્રકારનું કામ ચાલુ કરવામાં નથી આવ્યું। આ વર્ષે ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે ઘણું બધું નુકસાન વેઠવું પડ્યું છે, ઘણો બધો પાક નિષ્ફળ ગયો છે। તો ખેડૂતોને એવી આશા હોય કે સરકાર મગફળીના પૂરતા ભાવ આપે તો થોડું ઘણું વળતર મળી રહે, પરંતુ અહીંયા આવીને એવું જોતા લાગે છે કે જાણે ખરેખર ખેડૂતો સાથે હસી મજાક કરવામાં આવતો હોય, તો કોઈ પણ પ્રકારનું કામ હજી સુધી ચાલુ કરવામાં નથી આવ્યું। જે પ્રમાણે ખેડૂત કહી રહ્યા છે કે હજી લગી જે ચાલુ કરવામાં ટેકાના ભાવની ખરીદી ચાલુ કરવામાં નથી આવી, તેવું ખેડૂતો કહી રહ્યા છે। પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, જસદણ। તો ખાસ જસદણમાં હજી પણ મગફળીની ખરીદી શરૂ કરવામાં નથી આવી। રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી કે 11 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। ટેકાનો ભાવ 1356 આપી પણ દેવામાં આવ્યો, પરંતુ જસદણ ખાતે હજી પણ ખરીદી શરૂ ન થતા ખેડૂતો નીચા ભાવે મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે।